હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 10 મોસ્ટ આઈએમપી પાર્ટ છે જૈવિક ક્રિયાઓ, વધારે ગુણભાર આના જ છે। તો આપણે આ વિડીયામાં બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનને કવર કરી લેશું, જેથી તમારે આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય અને એક જ વિડીયામાં તમને બધા જ જૈવિક ક્રિયાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સરળ ભાષામાં હું તમને આજે સમજાવીશ। તો ચાલો શરૂઆત કરીએ। જૈવિક ક્રિયાઓ। સૌપ્રથમ જૈવિક ક્રિયા એટલે શું? તો જૈવિક ક્રિયા એટલે કે જે ક્રિયાઓ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી હોય એવી બધી જ ક્રિયાને જૈવિક ક્રિયા કહેવામાં આવે છે। જેમ કે જોઈએ તો કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે? પોષણ એટલે કે ખોરાક મેળવવો, શ્વસન એટલે કે ખોરાક તો મેળવી લીધો પણ તેને તેમાંથી ગ્લુકોઝ બનવા માટે ઓક્સિજનની જરૂર પડે એટલે કે શ્વસન, વહન એટલે કે રુધિરનું, ખનિજ દ્રવ્યોનું શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવું જરૂરી છે। ઉત્સર્જન એટલે કે શરીરમાંથી નકામો કચરો, વધારાનો કચરો હોય તે દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય। અને પ્રજનન એટલે કે પોતાના જેવો નવો જ સજીવ બનાવવો તેને પ્રજનન। આ બધી જૈવિક ક્રિયાઓ એવી છે કે જે આપણા અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે। આ બધી જ ક્રિયાઓને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે। સૌપ્રથમ આપણે પોષણનો મુદ્દો જોવાનો છે। પોષણ એટલે કે ખોરાક મેળવવો। તો પોષણ મેળવવાની જે પદ્ધતિ છે તેના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે। આ તફાવત વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય છે। જુઓ, જુલાઈ 2022માં પૂછાઈ ગયો છે। ક્વેશ્ચન કેવી રીતે પૂછાય કે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચેનો તફાવત જણાવો। તો સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક સ્વયં એટલે કે જાતે બનાવવો, પોતે બનાવશે। વિષમપોષી એટલે કે કોક ઉપર આધાર રાખવો। તો સ્વયંપોષીમાં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હશે ત્યારે। અને કેટલાક જીવાણુ, તો બંનેના પેલા ઉદાહરણ લખી નાખવાના। સ્વયંપોષી પોષણમાં લીલી વનસ્પતિને કેટલાક જીવાણુ, જ્યારે વિષમપોષી એટલે કે કોક ઉપર આધાર રાખો તો કોણ રાખે? બધા જ પ્રાણીઓ અને કેટલીક ફૂગ છે વિષમપોષી પોષણ દર્શાવે છે। હવે બીજા મુદ્દામાં તમારે શું લખવાનું કે સ્વયંપોષી પોષણ જે ધરાવતો હોય જેમ કે લીલી વનસ્પતિ શું કરશે? અકાર્બનિક દ્રવ્ય જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પોતે જાતે ખોરાક બનાવે છે। અને વિષમપોષી એટલે કે અન્ય સજીવે જે ખોરાક બનાવેલો હોય તેનો ઉપયોગ કરશે એટલે કે લીલી વનસ્પતિનો ઉપયોગ કરશે અને અન્ય પ્રાણીનો ઉપયોગ કરશે તો તેને કહેવાય વિષમપોષી પોષણ એટલે કે અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે। ત્રીજા પોઈન્ટમાં લખવાનું કે આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે। પ્રકાશ સંશ્લેષણ વગર સ્વયંપોષીનો ખોરાક બનશે નહીં। અને વિષમપોષી પોષણ, તો આ પોષણ માટે પાચન ક્રિયા ખૂબ જ અગત્યની છે। જો પાચન થશે તો શક્તિ મળશે, નકર મળશે નહીં। તો સ્વયંપોષી અને વિષમપોષીનો તફાવત પૂછાય તો તમારે આવી રીતે 3 મુદ્દા લખવાના રહેશે। સૌપ્રથમ તેના ઉદાહરણ લખવાના। આમાં લીલી વનસ્પતિના, આમાં જીવાણુના, આમાં કેટલાક પ્રાણીઓને કેટલીક ફૂગ। આમાં શું જરૂરી છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરશે અને આમાં અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે। આમાં પ્રકાશ સંશ્લેષણ જરૂરી છે તો આમાં પાચનની ક્રિયા જરૂરી છે। બસ આટલા જ તમારે 3 મુદ્દા લખવાના રહેશે। ચલો હવે આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો। વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય છે અને આઈએમપી પણ છે। તો ચાલો આપણે જોઈએ। ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે કે હરિત દ્રવ્ય એટલે કે લીલા રંગના પાંદડા ધરાવતા સજીવો કોણ? લીલી વનસ્પતિ શેનો ઉપયોગ કરશે ખોરાક બનાવવામાં? સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે। ફરીથી જોઈએ, ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે કે હરિત દ્રવ્ય ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને શું કરશે? ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક તૈયાર કરશે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે। ચલો હવે તેનું આપણે સમીકરણ લખવાનું। તો સમીકરણમાં શેનો ઉપયોગ કરે તે લખવાનું। સામે શું બને એને નિપજ કહેવાય। તો શેનો ઉપયોગ કરે? એક તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી
ક્લોરોફિલ એટલે હરિતદ્રવ્ય, લીલા રંગનું પાંદડું હોવું જરૂરી છે, કારણ કે તેમાં જ હરિતદ્રવ્ય હશે, ક્લોરોફિલ હશે, જે સૂર્યપ્રકાશનું શોષણ કરશે. તો શેનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. તો અહીંયા 6 અણુ કાર્બન ડાયોક્સાઇડના, 12 અણુ પાણીના અને ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરશે? પ્રક્રિયા કરશે અને સામે શું બનાવશે? ગ્લુકોઝ. એટલે એનું અણુસૂત્ર થાય C6H12O6. ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક તૈયાર કરશે અને હવે આપણને આપશે શું? કાર્બન ડાયોક્સાઇડ લેશે તો આપણને ઓક્સિજન આપશે અને બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવશે. તો તમારે સમીકરણ પાકું કરવાનું. જુઓ, 6 મોલ કાર્બન ડાયોક્સાઇડના તો સામે 6 મોલ આપણને ઓક્સિજનના આપે છે. 12 મોલ પાણીના યુઝ કરે છે, આપણને કેટલા આપશે? 6 મોલ પાણીના તે બાષ્પ સ્વરૂપે ગુમાવે છે. અને ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે. ચલો, તો આવી રીતે તમારે સમીકરણ લખવાનું રહેશે. હવે પ્રકાશ સંશ્લેષણમાં કેવી ઘટનાઓ બને, કઈ રીતે થશે? તો સૌ પ્રથમ હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ એટલે કે લીલા રંગનું પાંદડું દ્વારા પ્રકાશ ઉર્જાનું સૌ પ્રથમ સૂર્યપ્રકાશનું શોષણ થાય છે. હવે સૂર્યપ્રકાશનું શોષણ થયું તો સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. હવે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું તો વનસ્પતિને થોડી ઉર્જા મળશે, જેથી એ પાણીના અણુને તોડી નાખશે. હવે પાણીના અણુમાં શું હોય? H2O માં હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. તો ગ્લુકોઝ બનવા માટે જો તમારે અહીંયા હાઇડ્રોજનની જરૂર પડે છે. તો પ્રકાશ ઉર્જાનું જ્યારે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય ત્યારે વનસ્પતિને ઉર્જા મળે છે અને તે પાણીના અણુને તોડી નાખશે હાઇડ્રોજનમાં અને ઓક્સિજનમાં. હવે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રિડક્શન થઈ જાય છે. રિડક્શન એટલે કે ઓક્સિજનને દૂર કરવો. કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ જશે અને અહીંયા જો ગ્લુકોઝ બની જશે C6H12O6. બસ આવી જ ઘટનાઓ બને છે. સૌપ્રથમ હરિતદ્રવ્યનું એટલે કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. એ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય, જે પાણીના અણુને તોડી નાખશે હાઇડ્રોજનમાં અને કાર્બનમાં, કારણ કે ગ્લુકોઝ બનવા માટે અહીંથી હાઇડ્રોજન જોઈશે. હવે કાર્બન ડાયોક્સાઇડમાંનો જે ઓક્સિજન હતો તે દૂર થઈ જાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ જાય છે અને કાર્બન પણ અહીંયા જોડાઈ જાય છે. તો કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રિડક્શન થઈ જાય છે. તો બસ આ જ ઘટનાઓ તમારે લખવાની રહેશે. ચલો, હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. આ પણ પૂછાય છે વારંવાર હેતુલક્ષીમાં. કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની બાબતે રણ નિવાસી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે? તો સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન શું લઈ લેશે? કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. પરંતુ જે રણ નિવાસી વનસ્પતિ હશે તે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવી લે છે અને દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હશે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે અને પોતાનો ખોરાક બનાવશે. કારણ કે જો દિવસ દરમિયાન તે પાંદડાના જે હરિતકણ હોય અથવા તો ક્લોરોફિલ હોય એના દ્વારા જો શોષણ કરશે તો શું થઈ જશે? વધારે પાણીનો નિકાલ થઈ જશે અને વનસ્પતિ સુકાઈ જશે. એટલા માટે તે રાતે કાર્બન ડાયોક્સાઇડનું શું કરી લેશે? શોષણ કરી લેશે. હવે આપણે જોઈએ આગળના પેજમાં. પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે એટલે કે હરિત દ્રવ્ય જરૂરી છે. તો તમારે આ પ્રયોગમાં માત્ર ખાલી એટલું જ રાખવાનું યાદ કે હરિત દ્રવ્યની હાજરી છે કે નહીં ચકાસવા માટે આયોડીન જરૂરી છે. શું જરૂરી છે? આયોડીન જરૂરી છે ક્લોરોફિલની હાજરી ચકાસવા માટે. હવે આપણે આગળનો આઈએમપી ક્વેશ્ચન જોઈએ. વાયુરંધ્ર. તો એવી રીતે પૂછાય કે વનસ્પતિમાં વાયુરંધ્રની ભૂમિકા સમજાવો. વાયુરંધ્રને બીજા કયા નામથી ઓળખાય? તો પર્ણરંધ્ર પણ કહેવામાં આવે છે. તે ક્યાં આવેલો હોય છે? તો પાંદડા હોય એની સપાટી ઉપર નાના નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય તેને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહેવામાં આવે છે. હવે આ વાયુરંધ્ર દેખાવમાં કેવા હોય? તો વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના આ બે રક્ષક કોષો હોય એનાથી ઘેરાયેલા હોય છે અને આ રક્ષક કોષોમાં પાછા હરિતકણ આવેલા હોય છે. તેનું કામ શું? તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે. આ વચ્ચેનું તમને જે છિદ્ર દેખાય એને વાયુરંધ્ર કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજનની આપ-લે આ વાયુરંધ્ર દ્વારા જ થાય છે.
વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે. એટલે આ વાયુરંધ્ર દ્વારા શું થશે, જો વધારે પાણી હશે વનસ્પતિમાં તો આના દ્વારા શું થઈ જશે, વધારાનું પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા મુક્ત થઈ જશે. તો આ વાયુરંધ્રના બે કામ આવશે. સૌ પ્રથમ તે વાયુઓનો વિનિમય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનો શું કરશે, વિનિમય પણ કરશે અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણીનો વ્યય પણ કરશે. તો વાયુરંધ્રના બે કામ તમને આવડી ગયા. હવે જોઈએ આ રક્ષક કોષોનું કામ શું છે. ચલો, આ રક્ષક કોષો વાયુરંધ્રને, આ વાયુરંધ્ર છે ને વચ્ચેનું પર્ણરંધ્ર, તેને ખોલવા અને બંધ કરવાનું કામ કરે છે. જેમ કે કોઈ રાજાનો મહેલ હોય, અહીંયા બે સૈનિકો હોય, તો આ બે સૈનિક જેવું કામ કરે. એ શું કરશે, દરવાજાને ખોલશે ને દરવાજાને બંધ કરશે. તો આ રક્ષક કોષોનું કામ પણ કે આ વાયુરંધ્રને ખોલવાનું, વાયુરંધ્રને બંધ કરવાનું. જ્યારે પણ આ રક્ષક કોષોમાં પાણી ભરાય ત્યારે વાયુરંધ્ર ખુલી જાય અને જ્યારે પણ રક્ષક કોષો પાણી ગુમાવે ત્યારે આ વાયુરંધ્ર કેવું થઈ જશે, બંધ થઈ જશે. સામાન્ય રીતે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય, જરૂર નથી, તો આ વાયુરંધ્રને શું કરી નાખશે, આ રક્ષક કોષો બંધ કરી નાખશે. અને જો ખુલ્લું રાખે તો પાણીનો વ્યય થતો જાય. હવે પાણીનો ઝાઝો વ્યય થઈ જાય તો શું થાય, વનસ્પતિ સુકાઈ જાય. એટલા માટે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુરંધ્ર દ્વારા ન લેવાનું હોય ને ત્યારે આ વાયુરંધ્રને આ રક્ષક કોષો બંધ રાખે છે. તો વાયુરંધ્રમાં તમારે આટલું લખવાનું રહેશે. હવે આપણે જોઈએ નીચેનો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. તો અહીંયા બે બેલ ઝાડ લીધેલી છે અને એમાં બે કુંડાને મૂકી દીધેલા છે, કુંડું એ અને કુંડા બી ને. હવે એક રકાબીમાં KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખેલો છે. હવે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શું કરશે, જે કાર્બન ડાયોક્સાઇડ હતો તેને શું કરશે, લઈ લેશે. તો આ કુંડામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે નહીં અને આ કુંડામાં આપણને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થયેલી જોવા મળશે, કારણ કે આમાં કોઈ KOH આપણે રાખેલો નથી જે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. તો આમાં શું થશે, પ્રકાશ સંશ્લેષણ થશે, આમાં નહીં થાય, કારણ કે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી લીધું. એનાથી શું સાબિત થાય, તે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખૂબ જ જરૂરી છે. આ હેતુલક્ષી માટે IMP છે કે KOH કયા વાયુનું શોષણ કરે, તો કાર્બન ડાયોક્સાઇડનું. ચલો હવે આપણે જોઈએ એકકોષીય સજીવોમાં પોષણ. તો તેમાં અમીબામાં પોષણ પદ્ધતિ મોસ્ટ IMP ક્વેશ્ચન છે અને બોર્ડમાં પૂછાય છે. ચલો, અમીબામાં પોષણ પદ્ધતિ. તો તમારે સૌ પ્રથમ આવી રીતે આકૃતિ દોરવાની રહેશે. અમીબાનો આકાર તો નક્કી હોય ને, એટલે તમારે ગમે તેવો આકાર કરી નાખવાનો. અહીંયા કોષ કેન્દ્ર, કોષ રસ દર્શાવી દેવાનો. ચલો, અમીબામાં પોષણ પદ્ધતિ. સૌ પ્રથમ તે ખોરાકનું અંતઃગ્રહણ કરશે, પછી ખોરાકનું પાચન કરશે, શોષણ કરશે, પરિપાચન કરશે અને મળોત્સર્જન કરશે. તો તમારે આ 5 મુદ્દા લખવાના રહેશે અને આકૃતિ પણ દોરવાની રહેશે. તો સૌ પ્રથમ જો આકૃતિમાં સમજાવું તો અહીંયા એક ખોરાકનો ટુકડો છે અને અહીંયા તમને હાથ પગ તો દેખાતા નથી. તો શું કરશે, તે ખોટા પગનું નિર્માણ કરશે આ અમીબા. અને ખોટા પગનું આવી રીતે જો ખોટા પગનું નિર્માણ કરે, તેને પક્ષમો પણ કહેવામાં આવે છે, ખોટા પ્રવર્ધો પણ કહેવામાં આવે છે. આ ખોટા પગનું નિર્માણ કરશે. ખોરાકની આજુબાજુ આ લાલ રંગનો તમને દેખાય ને તે ખોરાકનો કણ છે. ખોરાકના કણની આજુબાજુ આ ખોટા પગનું નિર્માણ કરશે અને પછી અન્નધાની બનાવી નાખશે. અન્નધાનીમાં ખોરાકનું શું થઈ જશે, પાચન થઈ જશે. લાઇસોઝોમ નામના ઉત્સેચકથી ખોરાકનું પાચન થઈ ગયું. તો પાચન થયેલો ખોરાક પછી આજે આજુબાજુનો કોષ રસ છે ને તેમાં પ્રસરણ પામશે અને પછી શોષાઈ જશે અને પછી આ જે અમીબા છે તેની વૃદ્ધિમાં મદદરૂપ થશે. વધારાનો કચરો હોય તે અહીંયા શું થશે, ખોરાક જે કોષ રસ છે એમાંથી પ્રસરણ પામી અહીંયા અંતે દિવાલ આવેલી છે ત્યાં જતો રહેશે અને પછી શું કરશે, અમીબા તેનો વધારાના કચરાનો ત્યાગ કરશે. તો સૌ પ્રથમ ખોરાકનો ટુકડો, અહીંયા શું આવશે, અમીબા આવશે, ખોટા પગનું નિર્માણ કરશે, ખોરાકના ટુકડાને લઈને અન્નધાની બનાવી નાખશે અને પછી કોષરસ સ્તર તૂટીને અપાચિત ખોરાક બહાર નીકળી જશે. આ કોષરસ સ્તર છે બહારની બાજુએ તૂટી જશે અને વધારાનો કચરો અહીંયા બહાર નીકળી જશે. સૌ પ્રથમ શું આવે છે, ખોરાકનું અંતઃગ્રહણ. અંતઃગ્રહણ એટલે અંદર લેવો. અમીબાએ કોષીય સપાટી દ્વારા હંગામી ધોરણે ખોટા પગનું નિર્માણ કરે છે અને તેનું અંતઃગ્રહણ કરે છે. ખોરાકનું પાચન. ખોટા પગ વડે જે આવૃત
ખોરાક હોય એ કોષમાં પ્રવેશે છે ને પછી શું બનાવે છે? અન્નધાની બનાવે છે. હવે અન્નધાનીમાં લાઇસોઝોમ નામનો ઉત્સેચક હોય છે, જે જટિલ ખોરાક હોય એનું શું કરી નાખશે? સરળ પદાર્થમાં રૂપાંતરણ કરીને તેનું પાચન કરી નાખશે. હવે શોષણ, તો પાચિત ખોરાકનું શોષણ ક્યાં થઈ જશે? આ કોષ રસમાં. પરિપાચન એટલે જે શોષણ થયું ઉપયોગ ક્યાં ક્યાં કરશે? તો પાચિત ખોરાકનો ઉપયોગ શ્વસનમાં કરશે, શક્તિ મેળવવા કરશે અને અમીબા પોતાની વૃદ્ધિ કરવા માટે પણ વાપરે છે. હવે મળોત્સર્જન એટલે કે વધારાનો કચરો. તો અપાચિત ખોરાક કોષની સપાટી ઉપર ગતિ કરશે. આ જે કોષની સપાટી છે ને અહીંયા ગતિ કરશે અને પછી આ કોષ રસ્તર તૂટી જશે અને મળોત્સર્જન દ્વારા શું થશે? વધારાનો કચરો શરીરની બહાર નીકળી જશે. તો અમીબામાં તમારે આ 5 પોઈન્ટ લખવાના અને આકૃતિ દોરવાની. હવે આપણે જોઈએ મનુષ્યનું પાચન તંત્ર. મોસ્ટ આઈએમપી ટોપિક છે, વારંવાર બોર્ડમાં પૂછાય છે. તો ચાલો આપણે આખું પાચન તંત્ર સરળ રીતે સમજી લઈએ. મનુષ્યનું પાચન તંત્ર શું ધરાવે? પાચક અંગો અને સહાય કરતી ગ્રંથિ એટલે સહાયક ગ્રંથિનું બનેલું છે. પાચક અંગોમાં મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ને મળાશયનો સમાવેશ થાય. સહાયક ગ્રંથિ, જો આ ત્રણેય ગ્રંથિ પાચન નથી કરતી, પરંતુ આ બધા અંગોને શું કરશે? મદદ કરશે પાચન કરવામાં. લાળ ગ્રંથિ, યકૃત ગ્રંથિ અને સ્વાદુપિંડ ગ્રંથિ. સૌપ્રથમ આપણે જોઈએ મુખ. તો પાચનની શરૂઆત મુખથી થઈ જાય છે, કારણ કે મુખ દ્વારા હાથ વડે આપણે શું કરીએ? ખોરાકને મોંમાં મૂકીએ છીએ. હવે મુખમાં શું આવેલું હોય? તો દાંત, જીભ અને લાળ આવેલું હોય. દાંત શું કરે? ખોરાકને કાપે, ચાવે ને દળે. જીભ શું કરે? ખોરાકને લાળ સાથે ભેળવી નાખે, જેનાથી ખોરાક ભીનો અને પોચો બને. અને પછી આવશે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિમાં લાળનો સ્ત્રાવ થાય. હવે આ લાળમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય. કયો ઉત્સેચક હોય? એમાઇલેઝ નામનો. જેમ કે પોષક તત્વો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન. એમાં કાર્બોદિત પચવામાં ભારે કહેવાય. એટલે રોટલી, ભાખરી, રોટલો આ બધામાં શું હોય? ચોખા આ બધામાં કાર્બોદિત હોય, જે પચવામાં ભારે કહેવાય. એટલે મોઢામાં જે લાળ ગ્રંથિ હોય ને એમાંથી લાળ રસ હોય ને એ લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હશે, જે કાર્બોદિતનું જ એક સ્વરૂપ સ્ટાર્ચ કહેવાય. ચલો, એ સ્ટાર્ચનું એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતરણ થઈ જશે. એટલે જ આપણે ઘણીવાર રોટલાને ઝાઝી વાર ચાવીએ ને ત્યારે તે અંતે ગયડો લાગવા માંડે છે, કારણ કે રોટલામાં શું હોય? સ્ટાર્ચ એટલે કાર્બોદિત હોય, જે તમે લાળ સાથે મિશ્ર થાય, ચવાય એટલે એમાઇલેઝ નામનો ઉત્સેચક કે કાર્બોદિતનું માલ્ટોઝ નામની જે ગયડી શર્કરા હોય એમાં સરળ શર્કરામાં રૂપાંતરણ કરી નાખે. એટલે આપણને તે અંતે જતા ગયડો લાગે છે. તો કાર્બોદિત પચવામાં ભારે કહેવાય. તો કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો મુખથી જ થઈ જાય છે. આટલું યાદ તમારે રાખવાનું કે કાર્બોદિતના પાચનની શરૂઆત હંમેશા મુખથી થઈ જાય છે. હવે જોઈએ અન્નળી. તો અન્નળીમાં સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે અને ખોરાકનું વહન કરતી નળીને શું કહેવાય? અન્નળી કહેવાય. અન્નળીમાંથી ખોરાક ક્યાં જશે? હવે જઠરમાં જશે. તો જઠર ઉદરની ડાબી બાજુએ આવેલું હોય છે. તે 3 નલિકામય ગ્રંથિ ધરાવે છે અને જઠરમાં 3 કલાક ખોરાક વલોવાય છે. ચલો, હવે જઠરમાં કયા રસનો સ્ત્રાવ થાય? તો જઠર રસનો સ્ત્રાવ થાય છે. હવે જઠર રસ કયા 3 ઘટકનું બનેલું? તો હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ ગ્રંથિ અને પેપ્સિનનું બનેલું છે. કયા 3 ઘટકનું બનેલું? જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. એ જઠર રસ હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ અને પેપ્સિન ધરાવે છે. સૌપ્રથમ જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે? ત્રણેય અલગ અલગ કામ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય તો હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં એસિડિક માધ્યમ બનાવે છે અને જે ખોરાક સાથે બેક્ટેરિયા આવી ગયા હોય એનો પણ નાશ કરી નાખે છે. હવે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ બનાવે તો જ ખોરાકનું પાચન થાય અને તો જ આ પેપ્સિનોજન હશે ને એ એક્ટિવ થઈ જશે. તો પેપ્સિનોજનને એક્ટિવ કરવાનું પણ કામ કોણ કરશે? HCl કરશે, કારણ કે HCl જો એસિડિક માધ્યમ બનાવે તો જ આ પેપ્સિનોજન એક્ટિવ થાય અને પેપ્સિનનું નિર્માણ કરે.
ચલો હવે HCl નું કામ સમજાઈ ગયું. હવે આવે શ્લેષ્મ. તો આ પેપ્સિનોજન પણ એસિડ છે, એટલે કે પેપ્સિન પણ એક એસિડ છે અને HCl પણ એસિડ છે. તો બંને એસિડથી જઠરની દિવાલનું રક્ષણ કરવું જરૂરી છે. તો કોણ કરે? આ શ્લેષ્મ ગ્રંથિ જઠરની દિવાલને HCl સામે એટલે કે એસિડ સામે રક્ષણ આપે છે. હવે આવે પેપ્સિન. તો પેપ્સિન શું કરશે? પ્રોટીનના પાચનમાં મદદરૂપ થશે. પ્રોટીનનું અડધું ખરું પાચન કોણ કરશે? આ પેપ્સિન કરશે. હવે કાર્બોદિતનું પાચન કહે તો મુખથી શરૂઆત થઈ જાય, પ્રોટીનનું પાચન કહે તો જઠરથી શરૂઆત થઈ જાય. અને પ્રોટીનનું પાચન જઠરમાં કોણ કરે? પેપ્સિન નામનો એસિડ કરશે. ચલો હવે જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે ત્યારે નિજઠર વાલ્વ દ્વારા એટલે કે મુદ્રિકા સ્નાયુ દ્વારા તેનું નિયંત્રણ થઈ જાય છે. ચલો હવે નાના આંતરડામાં જ્યારે ખોરાક પ્રવેશે ત્યારે યકૃત ગ્રંથિ અને સ્વાદુપિંડ ગ્રંથિ શું કરશે? પોતાના પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ કરશે, જે ખોરાકનું પાચન કરવામાં નાના આંતરડાને ખૂબ જ મદદ કરશે. તો જ્યારે પણ નાના આંતરડાના શરૂઆતના ભાગમાં ખોરાક આવે ત્યારે યકૃતમાંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લઈ લેશે. હવે જુઓ, યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. પિત્તરસ લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે. પિત્તરસનો સંગ્રહ કે તો ક્યાં થાય? પિત્તાશયમાં થાય છે. હવે સૌપ્રથમ પિત્તરસનું કામ શું? તો તે જઠરમાંથી જે એસિડિક ખોરાક આવ્યો હોય ને એને બેઝિક બનાવી નાખે, એટલે કે આલ્કલાઇન બનાવી નાખે, જેથી આ સ્વાદુરસના ઉત્સેચકો હોય એના ઉપર કામ કરી શકે ને એનું પાચન કરી શકે. બીજું કામ શું? પહેલું કામ તો ખબર પડી ગઈ કે જે એ ખોરાકને કેવું બનાવી નાખશે? બેઝિક બનાવી નાખશે. બીજું કામ, જે ચરબી હોય ને એ ચરબીને તોડી નાખશે. નાના નાના ગોલકોમાં ચરબી હોય એને નાના નાના ગોલકમાં તોડી નાખશે, એટલે તેનું તૈલોદીકરણ કહેવાય. ચલો હવે બે કામ તો પિત્તરસના ખબર પડી ગયા. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? તો પિત્તાશયમાં થાય. ક્યાં થાય? પિત્તાશયમાં. અને યકૃત ગ્રંથિમાંથી કેનો સ્ત્રાવ થાય? પિત્તરસનો સ્ત્રાવ થાય. હવે પિત્તરસે પોતાનું કામ કરી નાખ્યું. હવે આવે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. સ્વાદુરસ પાસે પાછા 3 ઉત્સેચકો હશે. કયા 3 ઉત્સેચકો? એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ. એ કોને આપી દેશે? નાના આંતરડાને આપી દેશે. ચલો હવે આવે નાનું આંતરડું. યકૃત પાસેથી પણ તેને પિત્તરસ લઈ લીધો અને સ્વાદુપિંડ પાસેથી પણ સ્વાદુરસ લઈ લીધો, કારણ કે નાના આંતરડામાં સંપૂર્ણ પાચન પૂરું થઈ જશે એટલા માટે. હવે જોઈએ નાનું આંતરડું. ખોરાકના પાચન માટેનું મુખ્ય અંગ કહેવાય. ખોરાકના શોષણ માટેનું પણ મુખ્ય અંગ છે. જેટલો પણ ખોરાક પાચન નથી થયો તે નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થઈ જશે. કાર્બોદિત, પ્રોટીન, ચરબીના પાચન માટેનું મુખ્ય અંગ છે. હવે નાના આંતરડાની દિવાલની એટલે કે આંતરીય ગ્રંથિઓમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. આ આંત્રરસનું કામ શું ખબર છે? આ એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ સ્વાદુરસ પાસેથી લઈ લે અને પછી કાર્બોદિત, પ્રોટીન, ચરબીનું પાચન કરે. ચલો તો આંત્રરસનું કામ શું? તો કાર્બોદિતમાંથી ગ્લુકોઝ બનાવી નાખશે. કયા ઉત્સેચકની હાજરીમાં? એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં, જે તેને સ્વાદુપિંડમાંથી મળ્યો હશે. એ શું કરશે? કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરી નાખશે. ગ્લુકોઝ એટલે કે ઉર્જા, આપણને બધા કામ કરવા માટે મળે ને ઉર્જા, શક્તિ, એમાં રૂપાંતરણ કરી નાખશે. પછી આંત્રરસ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરી નાખશે. કેની હાજરીમાં? ટ્રિપ્સિન ઉત્સેચકની હાજરીમાં, જે તેને સ્વાદુપિંડ પાસેથી મળ્યો હશે તેમાંથી. ચરબીનું લાઇપેઝ ઉત્સેચકની હાજરીમાં શું બનાવી નાખશે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી નાખશે. ચલો હવે નાના આંતરડાના અંતિમ ભાગ એટલે કે શેષાંત્રમાં આંગળી જેવા લાખો રસાંકુરો આવેલા હોય છે. આ રસાંકુરો શું કરશે? શોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ વધારશે. આ રસાંકુરો શું કરશે? એની પાસે રસાંકુરો હશે એમાં રક્તવાહિની એટલે કે લોહીની નળીઓ આવેલી હશે, જે બધું જ ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ ને ગ્લિસરોલનું શું કરી નાખશે? શોષણ કરી નાખશે ને લોહીમાં મિક્સ કરી નાખશે. લોહી કોષો સુધી આ બધાને પહોંચાડી દેશે.
ચલો, હવે પાચિત ખોરાકનો ઉપયોગ ક્યાં થાય? શ્વાસમાં, આપણે કોઈ પણ વૃદ્ધિ કરવા માટે, કામ કરવા માટે, કોષોના સમારકામમાં, લોહી બનાવવામાં, બધે આનો ઉપયોગ થઈ જશે. ચલો, હવે આપણે જોઈએ મોટું આંતરડું. નાના આંતરડામાં સંપૂર્ણ પાચન પૂરું થઈ જશે. મોટા આંતરડામાં કાંઈ પણ પ્રકારનું પાચન થશે નહીં, માત્ર પાણીનું શોષણ થશે. કેનું શોષણ થશે? પાણીનું માત્ર શોષણ થશે. ચલો, હવે મળાશય. તો મળાશયમાં મળનો સંગ્રહ થાય ને મળદ્વાર દ્વારા તેનો નિકાલ કરવામાં આવે. હવે તમારે ઘણીવાર આકૃતિ પૂછાતી હોય છે, તો તમારે આવી રીતે આકૃતિ દોરવાની રહેશે. સૌપ્રથમ મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, અહીંયા યકૃત આપેલું છે, સ્વાદુપિંડ આપેલું છે. આવી રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. કેટલી વાર આકૃતિ પૂછાય ને આવી રીતે એરા આપેલા હોય અને તમારે સામે અંગનું નામ લખવાનું રહેશે. તો પ્લીઝ તમે આ એક આકૃતિ પાકી કરી લેજો અને દોરતા પણ શીખી લેજો. હવે આપણે જોઈએ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. એના ઉપરથી જો 4 ગુણમાં પૂછાય છે, 2 ગુણમાં પૂછાય છે અને એના ઉપરથી જારક અને અજારક શ્વસનનો તફાવત પણ પૂછાય છે. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય 4 ગુણમાં મૂકવો હોય તો? વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિ સમજાવો, અથવા તો ગ્લુકોઝના વિઘટનનો પરિપથ સમજાવો. તો આટલું તમને યાદ રહી જશે ને, એટલે તમને આખે આખો 4 ગુણનો ક્વેશ્ચન પણ આવડી જશે અને 2 ગુણનો તફાવત પણ આવડી જશે. સૌ પ્રથમ આપણે જે ખોરાક ખાધો એટલે કાર્બોદિતમાંથી ગ્લુકોઝનું શું બન્યું? ગ્લુકોઝ અણુ એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં બની ગયો. હવે ગ્લુકોઝ 6 કાર્બન વાળો છે. હવે ગ્લુકોઝ જ્યારે કોષરસમાં જાય ત્યારે તે ગ્લુકોઝનું અણુ તૂટી જાય છે અને પાયરુવેટ બની જાય છે, 3 કાર્બન વાળો, અને થોડીક ઉર્જા છૂટી પડે છે. હવે પાયરુવેટ અણુ કોષરસમાં જે કણાભ સૂત્ર આવેલા હોય, જે એટીપી સ્વરૂપે આપણને ઉર્જા મુક્ત કરશે ને એ ઉર્જા આપણે બધે વાપરીશું કાર્ય કરવા માટે. તો પાયરુવેટના અણુનું કણાભ સૂત્રમાં રહેલા ઓક્સિજનની હાજરીમાં તૂટશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધારે પ્રમાણમાં ઉર્જા છૂટી પડશે. હવે જ્યારે આપણે કોઈ પણ દોડતા હોય અથવા તો કોઈ પણ કામ કર્યું હોય ભારે, જેમાં ઓક્સિજન શ્વાસ દ્વારા લઈ પૂરો પડતો ન હોય, ઓક્સિજનનો અભાવ હોય, ત્યારે આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટના અણુનું વિઘટન થઈ જશે અને લેક્ટિક એસિડ છૂટું પડશે, જેના લીધે આપણા હાથ પગ દુખશે. અને પછી જ્યારે આપણે આરામ કરશું અથવા તો ગરમ પાણીથી પગ અથવા તો હાથ ધોઈશું ત્યારે આપણે નોર્મલી શ્વાસ લેવા માંડશું અને આપણા કોષોને શ્વાસ પૂરો એટલે કે ઓક્સિજન પૂરો પડશે. ત્યારે વળી પાછું લેક્ટિક એસિડ પૂરું થઈ જશે અને હાથ પગ દુખતા બંધ થઈ જશે. તો આવી રીતે ક્રિયા કંઈક થાય છે. ચલો, તો પાયરુવેટના અણુનું ઓક્સિજનના અભાવમાં જો તૂટે તો લેક્ટિક એસિડ અને ઉર્જા છૂટી પડે છે. અને પાયરુવેટના અણુ કેટલીક વાર ઓક્સિજનની હાજરી નથી હોતી ને તોય પણ તૂટે છે અને તોય એમાંથી ઉર્જા છૂટી પડે છે. તો કેમાં આ પ્રક્રિયા થાય? ઈસ્ટમાં થાય. તો પાયરુવેટના અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં જો પાયરુવેટના અણુ તૂટે તો ઇથેનોલ એટલે કે દારૂ આપણે કહીએ તે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા છૂટી પડે છે. તો આમાંથી જ જારક ને અજારક શ્વસનનો તફાવત પણ નીકળે. જો અહીંયા ઓક્સિજનની હાજરી કે તો તેને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનનો અભાવ અને ઓક્સિજનની ગેરહાજરી કે આ બંનેમાં કે તો એને કહેવાય અજારક શ્વસન. તો આપણે હવે જારક અને અજારક શ્વસન જોઈ લઈએ. હવે આપણે જોઈએ જારક અને અજારક શ્વસન. આટલા જ તમારે પરિપથ યાદ રાખવાના, એના ઉપરથી આખો ક્વેશ્ચન યાદ રહી જશે. ચલો, જારક શ્વસન અને અજારક શ્વસન માર્ચ 2020માં પૂછાઈ ગયો છે તફાવત. સૌ પ્રથમ જુઓ, જારક શ્વસન હોય તો શું હોય? ઓક્સિજનની હાજરી હોય, અને અજારક હોય તો ઓક્સિજનની ગેરહાજરી અથવા તો ઓક્સિજનનો અભાવ હોય. તો તમારે એવું જ લખવાનું કે આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને અજારકમાં આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. ચલો, હવે જારક શ્વસનમાં શું બને? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા બને. જ્યારે અજારકમાં શું બનતું હતું? જો પ્રાણીજન્ય માધ્યમ હોય તો લેક્ટિક એસિડની ઉર્જા બનતું હતું, જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડની ઉર્જા મળતું હતું. તો આમાં પણ તમારે એવું જ લખવાનું બીજા પોઈન્ટમાં. આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. તો આ ક્રિયામાં જો પ્રાણીજન્ય એટલે કે આપણે
જ્યારે કસરત કરતા હોય ત્યારે. પ્રાણીજન્ય માધ્યમ હોય ત્યારે લેક્ટિક એસિડ છૂટું પડે ને જ્યારે વનસ્પતિજન્ય એટલે કે ઈસ્ટ હોય ત્યારે શું છૂટું પડે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે. ચલો હવે આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ. આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થઈ જાય છે. આ ગ્લુકોઝનો અણુ છે તેનું સંપૂર્ણ દહન થઈ જાય છે અને વધારે પ્રમાણમાં આમાં ઉર્જા મળશે. આમાં શું થશે? બંનેમાં ઉર્જા તો મળશે પરંતુ આના પ્રમાણમાં ઓછી ઉર્જા મળશે. તો આમાં શું લખવાનું? આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂરતું દહન થાય છે અને એક અણુમાંથી ગ્લુકોઝના અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. હવે તમે જુઓ, આ જારક શ્વસન હતો તેનો પહેલો તબક્કો ક્યાં થાય? કોષ રસમાં. જ્યારે બીજો તબક્કો ક્યાં થાય? કણાભ સૂત્રમાં. અને આ બંનેનો સંપૂર્ણ તબક્કો ક્યાં થાય? કોષ રસમાં. તો તમારે આમાં એવું જ લખવાનું કે આ ક્રિયામાં જારકમાં આ ક્રિયામાં પહેલો તબક્કો કોષ રસમાં અને બાકીનો તબક્કો કણાભ સૂત્રમાં. અને આમાં શું આવે જુઓ તમે, આ ક્રિયામાં સંપૂર્ણ તબક્કો કોષ રસમાં જ થઈ જાય છે. તો આવી રીતે જારક શ્વસન અને અજારક શ્વસનનો તમારે તફાવત લખવાનો રહેશે.